વેલકમ બેક અને મહામંથનમાં હવે બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો છે અમદાવાદમાં પોલીસે ડ્રાઈવ યોજી હતી જેમાં વાહન વ્યવહારના નિયમોનું જે રિક્ષા ચાલકો દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। કેટલાક રિક્ષા ચાલકોએ નિયમ ભંગ કર્યો હતો, એમની સામે પોલીસે કાર્યવાહી કરી। 1716 જેટલી રિક્ષા ચાલકો સામે ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી અને 2 દિવસથી સતત આ ડ્રાઈવ શરૂ। ગુનાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગરના, જરૂરી દસ્તાવેજ વગરના, મીટર હોય તો પણ એ બંધ, એના પર કપડું ઢાંકી દે છે, નિયમ કરતા વધારે માત્રામાં પેસેન્જર બેસાડેલા હોય, મીટર જાહેરનામા ભંગના કેસ નોંધવામાં આવ્યા હતા। ત્યારે પોલીસની આ કાર્યવાહીના વિરોધમાં રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા, જેમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ સાથે રિક્ષા ચાલક યુનિયનનું કહેવું છે કે જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરે તો અમદાવાદના રસ્તા પરથી રિક્ષાના પૈડા થંભી જશે। બીજી બાજુ રિક્ષાઓ એવી ચાલી રહી છે, આ એક તરફ હડતાલ, બીજા કેટલાક રિક્ષા ચાલકો જે બેફામ લોકોને લૂંટી રહ્યા છે। આ હડતાલ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકો જેમણે ભાડા ડબલ કરતા પણ વધારે કરી દીધા, જેનાથી લોકો પરેશાન છે। આ એ જ રિક્ષા ચાલકો છે જેઓ ટ્રાફિકના નિયમોના ઉલાળ્યા કરે છે, પૂર ઝડપી રિક્ષા ચલાવે છે, મન ફાવે ત્યાં ગમે તેમ રિક્ષા નાખી દે, જેવા ભાડા તેમના દ્વારા વસૂલવામાં આવ્યા। રોંગ સાઈડમાં રિક્ષા ચલાવતા હોવાથી ટ્રાફિક પોલીસ કડક કાર્યવાહી તેમના પર હાથ ધરી। ત્યારે પોલીસની આ કાર્યવાહીથી રિક્ષા ચાલકો હવે સામાન્ય લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી અને લોકોને હેરાન કરી રહ્યા છે। રિક્ષામાં મુસાફરી કરતા લોકોએ પણ આવા રિક્ષા ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ત્યારે આ સમસ્યા શું છે, એની પાછળનું સમાધાન શું, યુનિયનની માંગ શું છે અને ત્યાં અલગ એક સત્ય સામે શું આવ્યું છે, આ નારાજગી કેટલી યોગ્ય છે? સવાલ એ પણ કે મીટર વિના ભાડું ઉઘરાવતા રિક્ષા ચાલકોની ચાલતી દાદાગીરીનું શું? ક્ષમતા કરતા જો વધારે મુસાફરોને બેસાડે છે તો એ કામ અને ઉપરથી સેનાચોરી એમના દ્વારા કરવામાં આવે તો આ વાત કેટલી યોગ્ય છે? રિક્ષાવાળા પોલીસ કાર્યવાહીથી કેમ નારાજ છે? આ મુદ્દા પર ચર્ચા કરીશું મહામંથનના આ બીજા મુદ્દામાં। ત્યારે સીધા મુદ્દે ચર્ચા કરીએ। રિક્ષા ચાલક કન્વીનર છે યુનિયનના, આપણી સાથે વિજયભાઈ મકવાણા જોડાયા છે। વિજયભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં। વિજયભાઈ, સતત 2 દિવસથી જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, હવે 2 રિક્ષા ચાલકો, એ પ્રકારનો વર્ગ કે જેઓ કાયદાકીય રીતે નથી ચાલતા, જેમની પાસે લાયસન્સ નથી, એવી રિક્ષા ઝડપી લેવામાં આવી છે અથવા તો લોકોને પરેશાન કરતા ગમે એટલા લોકોએ પેસેન્જર બેસાડી દેવામાં આવે છે। આ વાસ્તવિકતા છે, આપ પણ જાણો છો। લોકો પરેશાન થયા છે, ત્રાહિમામ પોકાર્યા છે। એક તરફ પહેલા જે યુનિયન અને તેમના દ્વારા હડતાલ કરવામાં આવી, તો હવે માંગ શું છે, એ કાર્યવાહી શું છે? અમદાવાદ શહેરમાં સીપી સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડ્યું અને છેલ્લા 2 દિવસથી સતત કાર્યવાહી કરવામાં આવી, એમાં ઘણા બધા પોલીસ સ્ટેશનને ટાર્ગેટ આપવામાં આવ્યો કે આટલી રિક્ષાઓ તમારે ડિટેન કરવાની છે, પકડવાની છે। જે ખરેખર કહીએ કે નીતિ નિયમથી ચાલતા ના હોય એવા ડ્રાઈવર ઉપર કાર્યવાહી કરવામાં આવે, એમાં કશો જ વાંધો નથી, કશો વિરોધ નથી, એ થવું જ જોઈએ। કારણ કે એ ડ્રાઈવરોને લીધે અમારા રિક્ષા ચાલકો જે પ્રામાણિકતા અને ઈમાનદારીથી જે ધંધો કરે છે એમના નામ અને છબી ખરડાઈ રહી છે, અમદાવાદના રિક્ષા ચાલકોની નામ ખરાબ થઈ રહ્યું છે। તો આવા ઉપર કાર્યવાહી થવી જ જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક આ 2 દિવસની અંદર અમે જોયું કે જેની અંદર આમના ટાર્ગેટ પૂરા કરવા માટે, પોલીસ સ્ટેશનના ટાર્ગેટ પૂરા કરવા માટે એવા રિક્ષા ચાલકોને પકડવામાં આવે કે જેમની પાસે લાયસન્સ હતું, તેમ છતાં અંદર લખી દીધું મેમો કે આની પાસે લાયસન્સ નથી અને ગાડી જમા લઈ લીધી, અને ક્યાંક એવા પણ હતા પેપર કમ્પ્લીટ હતા, તેમ છતાં એ લોકોને ગાડી જમા લેવામાં આવી। તો અમારો વિરોધ એ છે કે રિક્ષા ચાલકો રોજી રોટી રળવા માટે રોડ ઉપર આવે છે કે નહીં ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે? આપે વાત કરી એમ કે ઘણા રિક્ષા ચાલકો 100% નામ ખરાબ કરે છે, બધા જાણે છે, પણ 2 નામ ખરાબ કરે, ઘરની અંદર 10 સભ્યો હોય, 2 નામ ખરાબ કરે, આખું ઘર ના ખરાબ કહેવાય? એમ સફરજનના ટોપલામાં 2-3 સફરજન ખરાબ હોય તો આખો ટોપલો ના ખરાબ કરે? તો અમારી માંગ એ છે કે જે પ્રામાણિકતા, ઈમાનદારીથી જે મીટરથી ધંધો કરે છે એમને હેરાનગતિ ભોગવવાની ના આવે। તો આવા રિક્ષા ચાલકો જે સારા લોકો છે એ લોકોને પોલીસ સ્ટેશનમાં એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી કે જાણે કે રિક્ષાની અંદર ચરસ, ગાંજો, અફીણ લઈને નીકળ્યા હોય અને બેસાડી દેવામાં આવે અને પછી કે તમારે જામીન લાવો પછી છોડીએ, આખો દિવસ બગડે। આજે સાંજ પડે 200-500 એને કમાવાના હોય, કમાવાના તો એક બાજુ, ત્યાં જઈએ એટલે જામીન માટે 500-1000 રૂપિયા માંગણી કરે, આખો દિવસ પડે। તો આવા રિક્ષા ચાલકોની માંગ લઈને અમદાવાદ શહેરના અલગ અલગ રિક્ષાના યુનિયન સંગઠન સમિતિના આગેવાનો ભેગા થયા અને આ નિર્ણય કર્યો, તાત્કાલિક નિર્ણય કર્યો। વિજયભાઈ, મારો આપને સવાલ એ પણ છે કે યુનિયને જે હડતાલ કરી એમાંથી 50% શું લોકો તમારી સાથે હતા? કારણ કે આજે તો કેટલી બધી રિક્ષાઓ દોડતી હતી રસ્તા પર, બેફામ ભાડા વસૂલતા હતા, સુભાષ બ્રિજ થી લઈ અહીંયા સિવિલ સુધી પહોંચવાના 130-150 રૂપિયા લોકો પાસેથી વસૂલ। આ શું મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો એક ધંધો શરૂ કરી દીધો એમણે?
આજે સવારમાં શાકભાજી દૂધવાળા અને ખાસ વર્દીવાળા લોકો નીકળ્યા છે. પછી સદંતર જોવા જઈએ 9-10 વાગ્યા પછી સદંતર બધી રિક્ષાઓ બંધ રાખી. શોર્ટ ટાઈમમાં હડતાલ આપી હતી એટલે લોકો પેપર વાંચતા ના હોય, ટીવી જોતા ના હોય, એ લોકોને ખ્યાલ ના હોય તો રોડ ઉપર જઈને અમે સમજાવ્યા અને એ લોકોને કીધું કે આજે આપણી માંગ લઈને આપણે ઉભા છીએ તો તમે લોકો બંધ રાખો. તો મોટા ભાગના રિક્ષા ચાલકો જોડાયા હતા, કારણ કે બધા યુનિયનો આમાં સહમત હતા અને બધા યુનિયને પોતપોતાની કામગીરી કરી છે. આપના માધ્યમથી હું તમામ રિક્ષા ચાલકોને ખૂબ ખૂબ આભાર માનીશ એ લોકોનો કે આજે પોતાની રોજીરોટી મજબૂરીમાં આ હડતાલ કઈ અમે શોખના નથી આપતા, કોઈ કારણ એવું છે એટલે જ અમે આપી છે અને એનો લાભ આજે અમને મળ્યો છે કે ડીસીપી સાહેબ, બંને ઝોનના ડીસીપી સાહેબે અમને બોલાવ્યા, અમને સાંભળ્યા. અડધો કલાક પહેલા જે મીટિંગ પૂરી થઈ અને સુખદ અંત આવ્યો કે અમે હડતાલ અમારી પૂરી થઈ. કેમ કે અમારી જે માંગણી હતી એ માંગણી અમને સ્વીકારી છે કે જે ખોટા મેમાં બની ગયા છે એમાં આરટીઓમાં જઈને 1 રૂપિયો પણ આપ્યા વગર એ બધી ગાડીઓ છૂટી જશે. તો અમારી માંગણી એ જ હતી કે જે સારા લોકો છે એની જોડે સારો વ્યવહાર થવો જોઈએ અને હવે પછી કદાચ કોઈના લાયસન્સ હોય અને ગાડી જમા લેશે, પેપર કમ્પ્લેટ હશે અને જમા લેશે તો એ પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એટલી બાંયધરી પણ આપી છે. ઓકે, એક સવાલ, એક વાત મારે આપને એ પણ પૂછવી છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વિજયભાઈ, રસ્તા પર નીકળ્યા હોય ગમે ત્યારે ગમે ત્યાંથી રિક્ષા વચ્ચે આવી જાય. આપણે ઘણા બધા એવા કિસ્સા સાંભળ્યા છે, કેટલાય અકસ્માત. નહીં કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું, કોઈ જ વસ્તુ નહીં. હવે ફેર મીટરની વાત કરવામાં આવે તો ત્યાં સફેદ કપડા બાંધી દેવામાં આવે છે. કપડા બાંધી કયા રિક્ષા ચાલક બહુ જ ઓછા હશે કે જે આવી રીતે મીટર વાઇઝ તેમના દ્વારા ભાડું વસૂલવામાં આવતું હશે. તો નિયમોનું પાલન નથી કરવામાં આવતું પછી તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ ને. વાત આપે જે કરી મીટરની, આજે અમદાવાદ શહેરની અંદર હું કહું કે કોઈ પણ રિક્ષા ડ્રાઈવર હશે 10 પેસેન્જરમાં 9 પેસેન્જર એવું કહે છે કે કેટલા લેશો. કોઈ દાડ મીટરથી બેસવા તૈયાર જ નથી. સીપી સાહેબના જાહેરનામાના અનુસંધાને મીટર બધાએ લગાયા. વર્ષોથી મીટરથી ધંધો કરવાવાળું અમદાવાદ શહેર એક જ છે, બાકી ક્યાંય નથી. આપણું કેપિટલ પાર્ક ગાંધીનગર છે, ત્યાં જોવા જાવ તો અહીંયા પણ મીટર નથી. એટલે મીટરથી ધંધો કરવાવાળા રિક્ષા ચાલકો અમદાવાદ શહેરમાં જ જોવા મળે છે. અને જે લીગલી કામ કરવા માંગે તો એ લોકોને સપોર્ટ મળવો જોઈએ. જે ના કરતા હોય એની પર તો 100% કાર્યવાહી થવી જોઈએ, એમાં ના નથી. પણ મીટરની અંદર પણ તમે જો ડિજિટલ જે મીટર આપ્યા છે એની યોગ્ય વ્યવસ્થા જ નથી. એનું રિપેરિંગ તમે કરવા જાઓ 2, 5, 10 રૂપિયાની જગ્યાએ 500, 1000 રૂપિયા રિક્ષાવાળા કાંઈ લે. ડિજિટલ મીટર છે એટલે વરસાદના કારણે, ભેજ લગાવવાના કારણે એ લોકોને તકલીફ પડતી હોય છે. ઘણા બધા રીઝન છે, તેમ છતાં મીટર લગાવ્યા છે 2, 3 હજાર રૂપિયા લઈ અને મીટરથી ધંધો કરે છે. પણ લોકો બેસતા નથી મીટરથી. તમે કીધું વધારે પૈસા લે છે, પણ એ લોકો કહો કે મીટરથી બેસવા માટે તૈયાર તો મીટરથી લઈ જાય, પણ સામેથી પેસેન્જર જેમ કે કેટલા લે એટલે કેટલા કે એટલે પછી ભાવતાલ થાય. એક પેલું તો લગાવવું પડશે ને, એક શરૂઆત તો કરવી પડશે ને. જો લોકોના આ વસ્તુ છે, તમે મોટા શહેરોમાં હજુ પણ મેગા સિટીમાં જાઓ ત્યાં તો આવી રીતે મીટરથી જ લોકોને બેસાડવામાં આવે છે. તો શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે ને વિજયભાઈ. શરૂઆત જ નથી કરવામાં આવતી તો પછી આ વસ્તુનો સામનો ઘણા લાંબા સમય સુધી કરવું પડશે. બીજો સવાલ મારે આપને એ પણ પૂછવો છે કે જે નિયમો તોડી રહ્યા છે રિક્ષા ચાલકો, ગમે ત્યાં રોડ પર ગમે તેમ ફરી રહ્યા છે, એ રિક્ષા ચાલકો હવે જો આવીને દાદાગીરી કરે છે કે આટલા પૈસા આટલું ભાડું તો લેવામાં જ આવશે. યુનિયન દ્વારા જે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે, જે નિયમો તોડી રહ્યા છે, જો એ લોકો જેમાં સામેલ હોય તો આ દાદાગીરી તમારા મતે તમને કેટલી યોગ્ય લાગે છે? એવા લોકોને અમે યુનિયનમાં રાખતા જ નથી. એવા લોકો જે કામ કરતા હોય એ લોકો પર પેસેન્જર તરીકે હું તો આપના માધ્યમથી એટલી જ વિનંતી કરીશ કે 1095 ફોન કરી અને પોલીસને બોલાવી શકે છે અને એની ઉપર કાર્યવાહી કરી શકે છે. ખાસ કરીને મીટર જે રિક્ષા ભાડાને બાબતે છે કે ભાઈ 100 થતા હોય ને 150 માંગે તો શા માટે 150 આપો છો? મારા ઉપર એવા ઘણા બધા પેસેન્જરના ફોન આવે છે કે ભાઈ આટલું ભાડું થતું આટલું બધું માંગ્યું. તો અમે કહીએ છીએ કે તમે ફરિયાદ કરો, પણ કોઈ ફરિયાદ કરવા તૈયાર જ નથી, કોઈને સમય આપવો જ નથી. તો જ્યાં સુધી તમે આ કરશો નહીં ત્યાં સુધી અટકવાનું નથી. આ ધીરે ધીરે વધતું જશે. આજે 5 વધારે લીધા, કાલે 10 લીધા, કાલે 20 લીધા. પણ સરકારે જયારે નિયમ બનાવ્યો છે કે મિનિમમ ભાડું 20 રૂપિયા અને પર કિલોમીટર 15 રૂપિયા અને એનો રેટ કાઢે છે. બધા રિક્ષા ડ્રાઈવર પાસે રેટ કાર્ડ પણ હોય છે. તો રિક્ષા આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડ્યા છે. જેની ક્ષમતા છે એની કરતા વધારે બેસાડી દીધા. હવે આમાં અકસ્માત થાય, જીવ જાય તો જવાબદારી કોની? આ જે રિક્ષાઓ ચાલી રહી છે શટલ શેરિંગ રિક્ષા છે. અમદાવાદ શહેરમાં આવી 40% રિક્ષાઓ જે ચાલી રહી છે અલગ અલગ રૂટ પ્રમાણે. આની અંદર પોલીસ ધારે, ટ્રાફિક પોલીસ ધારે તો આ બંધ થઈ શકે છે, પરંતુ એ થતું નથી. આ લોકો હપ્તા આપતા હોય કે કોઈ કારણ હોઈ શકે અને આ શેરિંગ રિક્ષા બિંદાસ ચાલી રહી છે. ખરેખર સરકારી નિયમ પ્રમાણે 3 પાછળ બેસી શકે અને ડ્રાઈવર આગળ બેસી શકે, એ જ નિયમ છે. તો એ રીતે ચાલે તો બધાને ધંધો રોજગાર પણ વધારે મળે. પરંતુ આ છૂટ આપવામાં આવી છે અમુક રૂટની અંદર જ્યાં એ લોકોનું ચાલતું હોય છે ચલણ, તો અહીંયા આ રીતે ચાલતા હોય પણ આ ચાલુ ના જોઈએ. અનલીગલી વસ્તુ છે અને બંધ થવી જોઈએ, એ પણ અમારા યુનિયન તરફથી માંગણી છે. અને છૂટનો આ રીતે ઉપયોગ તો ના જ કરવો જોઈએ કે લોકોના જીવ પર આખરે આ વાત આવી જાય. આભાર વિજયભાઈ, મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો
લોકોને લૂંટતા જેટલા અમુક રિક્ષાવાળા છે એમના દ્વારા જે દાદાગીરી કરવામાં આવે છે દાદાગીરી એમની કેટલી હદે યોગ્ય છે. બીજી તરફ એમના દ્વારા જે માંગ કરવામાં આવી છે કે જે કાયદા અનુસાર ચાલે છે એમને તો છોડી દેવામાં આવે તો એ માંગ એમની યોગ્ય, પરંતુ બીજી તરફની વાસ્તવિકતા આખું અમદાવાદ જાણે છે, આખું રાજ્ય જાણે છે, તમામ લોકો જાણે છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.